રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અદ્વૈત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ક્રમે મહારક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો। માનવ જિંદગી અમૂલ્ય છે, જેમાં લોહીનું મહત્વ વિશેષ છે। તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે, પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જેમ એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન તેવા આશ્રય સાથે આ ભગીરથ કાર્ય ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અદ્વૈત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ક્રમે મહારક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો। આ સેવાકીય કાર્યને બિરદાવવા ઉદ્યોગપતિઓ, રાજકીય સામાજિક આગેવાનો તેમજ ગામના આગેવાનો, દરેક સમાજના આગેવાનો તેમજ ધોરાજી અદ્વૈત હોસ્પિટલના ડોક્ટર જેમાં ડો. મિત્તલબેન ચાવડા, ડો. અનિરુદ્ધસિંહ રાઠોડ, ડો. હાર્દિક પટેલ, ડો. સાવન ઘેટિયા, ડો. લલિત વાઢેર, ડો. શ્યામ માકડિયા, ડો. પ્રિયંક માકડિયા દ્વારા આ કેમ્પમાં સેવા આપવામાં આવેલા બ્લડ ડોનેશન કેમ્પમાં 151 જેટલી બ્લડ ડોનેટ થયેલ, જે પોરબંદરની શ્રીરામ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવેલા કેમ્પને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદના ધોરાજી પ્રખંડ અધ્યક્ષ દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્રખંડ મંત્રી દીક્ષિતભાઈ ગાંધી, ઉપપ્રમુખ કેતનભાઈ વૈષ્ણવ, ગ્રામ્ય પ્રમુખ સુરેશભાઈ કાતરિયા, ધોરાજી સેવા પ્રમુખ રોહિતભાઈ સિરોયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ અને અદ્વૈત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ધોરાજી। દલસુખભાઈ વાગડિયા, ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ પ્રમુખની જવાબદારી। વિશ્વ હિન્દુ પરિષદ તથા અદ્વૈત હોસ્પિટલ દ્વારા આજરોજ ધોરાજીની અંદર એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર 150થી વધારે લોકોએ રક્તદાન કરેલું છે અને હજારો લોકોએ પોતાનું સ્વાસ્થ્યનું નિદાન કરેલું છે। અને ખાસ એક નોંધનીય બાબત એ છે કે આ કેમ્પની અંદર જે લાભાર્થીઓ છે તેને જરૂરિયાત મુજબની દવાઓ પણ ફ્રી આપવામાં આવે છે અને અદ્વૈત હોસ્પિટલની ડૉક્ટરની ટીમ તથા જૂનાગઢના ડૉક્ટરોની ટીમ પોતાની સેવા બજાવે છે। અને ખાસ એક બીજી નોંધનીય બાબત એ છે કે પોરબંદરની શ્રી રામ બ્લડ બેંક પોતાની સેવા ધોરાજીની અંદર બજાવી રહી છે। બોલો, જય શ્રી રામ। મારું નામ સ્વાતિબેન જગદીશભાઈ રાઠોડ છે। દુર્ગાવાહિની જિલ્લા સંયોજિકા તરીકેની જવાબદારી નિભાવું છું। આજ રોજ ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અદ્વૈત હોસ્પિટલના અનુસંધાને અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી રોગ નિદાનનું આયોજન કરેલ છે અને આ કેમ્પમાં પોરબંદરની વિખ્યાત શ્રીરામ હોસ્પિટલે બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ તરીકેની સેવા આપેલી છે અને અહીંયા ફ્રી રોગ નિદાનનું આયોજન કરેલ છે। તેમાં ફ્રીમાં દવાઓ પણ આપવામાં આવે છે અને આ આખા બ્લડ ડોનેશન કેમ્પની જહેમત વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ દલસુખભાઈ વાગડિયા તેમજ મંત્રી દીક્ષિતભાઈએ ઉઠાવી હતી। હું અદ્વૈત હોસ્પિટલ ધોરાજી મેનેજમેન્ટ સંભાળું છું। ધોરાજી અદ્વૈત હોસ્પિટલથી અમે આવીએ છીએ। અમારી ડૉક્ટરની ટીમ સાથે આવેલી છે તેમજ આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી તેમજ અદ્વૈત હોસ્પિટલ દ્વારા એક મહારક્તદાન કેમ્પ તેમજ દર્દીઓ માટે દવા, નિઃશુલ્ક દવા, સારવાર તથા નિદાનનું આયોજન કરેલું છે। આ કેમ્પમાં 151 જેટલા રક્તદાતાઓની નોંધણી થયેલી છે તેમજ અદ્વૈત હોસ્પિટલની ટીમના ડૉક્ટરો, ડૉક્ટર અનિરુદ્ધ રાઠોડ, ડૉક્ટર મિત્તલ ચાવડા રાઠોડ, ડૉક્ટર લલિતભાઈ વાઢેર, ડૉક્ટર હાર્દિકભાઈ પટેલ તેમજ શ્યામભાઈ માકડિયા વગેરે ડૉક્ટરો દ્વારા તમામ દર્દીઓને સારવાર આપેલી છે તેમજ દવાઓ અદ્વૈત હોસ્પિટલ દ્વારા ફ્રીમાં આપેલી છે।